તો આ તરફ ગુરુ પૂર્ણિમાના પાવન અવસર પર કચ્છના એકલધામ ખાતે પણ ભક્તોનું ઘોડાપૂરું મટ્યું હતું કે જ્યાં મોટી સંખ્યામાં માઈ ભક્તો આજે જયમાં એકલના નાદ સાથે મંદિરે દર્શનાર્થે ઉમટી પડ્યા હતા। તો ગુજરાતના યોગી તરીકે જાણીતા યોગી દેવનાથ બાપુએ મંદિર પરિસરમાં ભક્તોને આશીર્વાદ આપ્યા હતા। ગુરુ પૂર્ણિમા એટલે ગુરુ શિષ્યની પરંપરાનો આ તહેવાર છે। ગુરુ પરંપરા આમ તો ભગવાન શ્રી વેદવ્યાસજીથી ચાલ્યો છે અને વેદવ્યાસજીની પરંપરા છે અને સનાતન ધર્મ પરંપરામાં વેદવ્યાસજીનો એક બહુ મોટો સ્થાન છે। એ પરંપરા છે ને આજે ગુરુ પૂર્ણિમામાં છે એટલે જ્યાં પણ શિષ્યો પોતાના ગુરુ હોય છે ત્યાં જતા હોય છે ને આજે આપ એકલધામમાં જોઈ રહ્યા છો કે લોકો કેટલા ઉમટી રહ્યા છે ને આજે ગુરુ પૂર્ણિમા છે એનો તહેવાર દિવ્ય અને ભવ્ય રીતે બધી જગ્યાએ અમારા એકલધામમાં પણ ખૂબ સારી રીતે ઉજવાઈ રહ્યો છે।